આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. આનાથી લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરીને 9 કરોડ 30 લાખ ખેડૂતોને લાભ થશે. શ્રી મોદીએ કહ્યું, નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી તેમજ કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા 2 દિવસીય શહેરી બાગાયત અંગે તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં આશરે 100થી વધુ અધિકારી કર્મચારીઓ શહેરી બાગાયત, પ્લગ નર્સરી, હોમ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી હતી. 2 દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને શહેરી બાગાયતના મહત્વ, નવા સચિવાલય, ઇકો ક્લબ, આદર્શ કિચન ગાર્ડન આયોજન અને વ્યવસ્થાપન, હાઇડ્રોપોનિક્સ પરિચય અને વ્યવસ્થાપન સહિતના વિષયો વિશે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી. કચ્છના 3 દિવસીય પ્રવાસે આવેલા નગરપાલિકાના રાજકોટ ઝોનના કમિશનર સ્વપ્નિલ ખરે આજે ભુજ નગરપાલિકાની મુલાકાત લીધી હતી. જે બાદ નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં પ્રાદેશિક કમિશનરે શિબિરના અધ્યક્ષ સ્થાનેથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઝીરો વેસ્ટ ઇવેન્ટ વિષય પર ભાર મુકાયો હતો અને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છના રણમાં નર્મદા નહેરના કારણે પાણીની સમસ્યા ભૂતકાળ બની ચૂકી છે. અહીં જોવા મળતા ગુડખર 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ તરસ છીપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા કરાયેલી પાણીની વ્યવસ્થાના કારણે રણનું ઘરેણું એવા ગુડખર માટે પાણીની સમસ્યા હલ થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જિલ્લામાં તીવ્ર ગરમી અને આકરો તાપ અનુભવાયો હતો. પ્રી મોન્સૂન ગતિવિધિના પણ મંડાણ થયા છે. ત્યારે આજે જિલ્લા મથક ભુજમાં 40.5 મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલામાં 37.4 અને નલિયામાં 36.2 મહત્તમ તાપમાન નોંધાયું છે. ભેજના ઊંચા પ્રમાણના કારણે ઉકળાટનો અનુભવ થયો હતો. દરમિયાન પૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કેટલાક સ્થળે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક પલટો આવ્યો હતો, તો તાલુકાના મોરગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા. કચ્છના મહિલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના સહારે પોતાની આવકમાં વધારો કરીને મહિલા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. ભચાઉ તાલુકાના કુંભારણીના રમાબેન બોરા 15 એકરમાં તેઓ 12 ગાયોના પાલન સાથે પ્રાકૃતિક કૃષિ થકી ધાન્ય, શાકભાજી તથા બાગાયતી ખેતી કરીને ગુણવત્તાયુક્ત પાક સાથે પોતાની આવકમાં પણ વધારો કર્યો છે. તેમણે વર્ષ 2014માં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલી. ત્યાર સુધી અનેક તાલીમ તેમણે મેળવેલી છે. ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ એક જ મહિનામાં 2 લાખ કરતાં વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લીધી છે. ગયા વર્ષની સરખામણીમાં 1,75,000 કરતાં વધુ છે. દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષામાં પ્રથમ 100 વિદ્યાર્થીઓમાં રાજકોટના 4 અને અમદાવાદના 2 એમ રાજ્યના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 24મી મે યોજાયેલી આ જેઈઈ એડવાન્સ પરીક્ષા રાજ્યના 11,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આ સાથે સુરતના મોનિલ સાવલિયાએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આગામી તારીખ 22 જૂનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો તેમજ રીત સમાધાન અને અન્ય કેસ વકીલો તેમજ જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.